પ્રેલીથી મહત્વના સમાચાર બનાવટી લેટરકાંડ મુદ્દે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ। લેટરકાંડમાં ખળભળાટ મચાવતા સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા છે। આરોપી મનીષ વઘાસિયા દ્વારા પાયલ ગોટી મારફતે કુરિયર કરાવાયું હતું। પાયલ ગોટી દ્વારા કુરિયર કર્યું તે મહત્વના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। કૌશિક વેકરિયા ઉપર લગાવેલ આક્ષેપોવાળો લેટર કમલમ સહિત ભાજપ કાર્યાલય કુરિયર કર્યું હતું। प्रदेश भाजप महामंत्री रत्नाकर सहित कमलम ने कुरियर कर्या ते समयना सीसीटीवी पण आप जोई रह्या छो के जेमां पाटीदार दीकरी जे होवाना दृश्यो स्पष्ट जोवा मळी रह्या छे। कुरियरनुं पेमेंट पायल गोटीए एक दिवस ऑनलाइन कर्युं अने बीजा दिवसे रोकड़ुं पेमेंट कर्युं। सीसीटीवी में कैद थई जत समग्र घटना 2 वखत गया होवानी जानकारी छे। एक दिवस ऑनलाइन पेमेंट कर्युं पायल अने बीजे दिवस रोकड़ा पेमेंट कर्या होवानी पण जानकारी मळी रही छे। तो कोबा कमलम दिल्ही सुधी 2 दिवस माटे अलग अलग कुरियर कर्या होवानी पण जानकारी मळी रही छे। अमरेली लेटरकांडनो सौथी विवादास्पद विडियो आप जोई रह्या छो के जे सीसीटीवी में कुरियर कंपनी अंदर पायल पहुंचे छे ए समयना छे। पायले खुद आ बंने लेटर 2 दिवस कुरियर कर्या छे। 2 अलग अलग दिवसनी घटनाओं 2 अलग अलग दिवसे अलग अलग जग्याए कुरियर कर्या होवानी जानकारी छे। एक कमलम खाते गुजरातमां अने एक दिल्ही खाते मोकलवामां આવ્યું હતું કે જેમાં હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે એક દિવસ પેમેન્ટ ઓનલાઈન કરવામાં આવ્યું હતું ને એક દિવસ પેમેન્ટમાં કેશ કરવામાં આવ્યા હતા। પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકર સહિત કમલમને કુરિયર કર્યા હતા તે સમયના સીસીટીવી જે છે તે અમે આપને બતાવી રહ્યા છે। કુરિયરનું પેમેન્ટ પાયલ ગોટી એક દિવસ ઓનલાઈન અને બીજા દિવસે રોકડા કર્યા હોવાની જાણકારી પણ પૂછપરછ પર સામે આવી છે। અને બંને વ્યક્તિ જે રિસીવર છે જે કુરિયર ઓફિસમાં બેઠા છે તેને પણ આપ જોઈ રહ્યા છો। અલગ અલગ દિવસ હોવાને કારણે બંને અલગ અલગ વ્યક્તિ જોવા મળી રહ્યા છે। એક વખત કોબા કમલમ મોકલવામાં આવ્યું હતું આ કુરિયર કે જેમાં આ સમગ્ર લેટરને લઈને રજૂઆત હતી। લેટરનો આખો જે કાંડ હતો તેની શરૂઆત થઈ હતી કુરિયરથી અને બીજા જે લેટર છે બીજા દિવસે તે દિલ્હી મોકલવામાં આવ્યો હતો। સુરતના પુણામાં ગેસ લીકેજ બાદ પ્રચંડ બ્લાસ્ટ। દિવાલ અને બારી બારણા તૂટી ગયા, 6 દાઝ્યા। દિવાલ અને બારી બારણા તૂટી ગયા એવો પ્રચંડ બ્લાસ્ટ થયો અને 6 લોકો દાઝી ગયા। હચમચાવી નાખનારી ઘટના બની સુરતના પુણામાં। રાધાકૃષ્ણ સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મકાનમાં એક રૂમમાં રહેતા પરિવારના 5 સભ્યો સહિત 6 લોકો ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થતા દાઝી ગયા હતા। મકાનના બીજા રૂમમાં એક સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા બંને રૂમમાં આગ લાગી હતી। રાત્રે પરિવાર સાથે તમામ સભ્યો રૂમમાં સૂઈ ગયા હતા। જે દરમિયાન વહેલી સવારે 6 વાગ્યા આસપાસ અચાનક ધડાકાનો અવાજ આવ્યો અને આગ ફાટી નીકળી, જેના પગલે રૂમમાં સૂઈ રહેલા તમામ સભ્યોમાં નાસભાગ મચી ગઈ। બચાવની ચીસો પાડવા લાગ્યા, જેથી આસપાસના લોકો દોડી આવ્યા। તમામ લોકો દોડીને બહાર આવ્યા અને તમામ લોકો